सृजात्मानं ब्रह्मरूपं देहत्रयविलक्षणं विभाव्यतेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा। વસંત પંચમી ત્રણ ઉત્સવ ભેગા છે. ભગવાન રામના શિક્ષાપત્ર આપી એના 200 વર્ષ પૂરા થાય છે. દ્વિશતાબ્દી મહોત્સવ, બીજું શાસ્ત્રી મહારાજના પ્રાગટ્ય દિન 160 વર્ષ થયા. ત્રીજું બાપાનું સ્વધામગમન દિન 23 જાન્યુઆરી તારીખ પ્રમાણે ત્રિવેણી મહોત્સવ કહેવાય. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્ર આપી સ્વામીજી તો શિક્ષાપતિ માટે શબ્દ વાપરે છે. સુદર્શન ચક્ર શિક્ષાપત્રી એટલે સુદર્શન ચક્ર વિષ્ણુ ભગવાન પાસે હતું. બીજું કૃષ્ણ પરમાત્માએ સુદર્શન ચક્ર ધારણ કરેલું. એ સિવાય કોઈ પાસે નહોતું. એ સુદર્શન ચક્ર આપણને બધાને આપ્યું. એ સુદર્શન ચક્ર આપણી રક્ષા માટે ભગવાન સ્વામિનારાયણે ઘેરે ઘેર આપ્યું. એટલે આપણે નસીબદાર છીએ. સ્વામીજી કહેતા શિક્ષાપતિ પ્રમાણે વ્યવહાર કરે અને કોઈ દિવસ ખાનગી કરવાનું રહે નહીં. શું કહેતા? શિક્ષાપતિ પ્રમાણે વ્યવહાર કરે તો ખાનગી કરવાનું ના રહે. બધી જાતનો વ્યવહાર શીખવાડ્યો છે. ગુજરાતીમાં કહેવાય છે, જેટલી ચાદર હોય એ પ્રમાણે પગ લાંબા કરવાના. શું કહે? શિક્ષાપત્રીમાં એ જ વાત બીજા એંગલથી લખી છે. વ્યવસ્થા હોય પ્રમાણે વરો કરવાનો, વધારે પડતો ખર્ચો કરવાનો નહીં. લોકને રીઝવવા માટે લાંબા પહોળા થાય પછી ખેંચાવાનું થાય ને છેલ્લે લોક તો રાજી થાય નહીં. લોક કોઈ દિવસ રાજી થયો નથી ને કદાચ થવાનો નથી. લોકને રીઝવવા એના કરતાં ભગવાનને રીઝવવા હારા. એ જલ્દી રીઝી જાય. આખી જિંદગી તમે ઘસાવો, એક વખત તમે એને ના પાડો તો એને થઈ જાય ટાઈમે જરૂર પડી ના પાડી દીધી કે આખી જિંદગી ઘસાયનું શું. એવો લોક છે. એ લોક કોઈ દિવસ રાજી થાય નહીં. એના કરતાં ભગવાનને કે ભગવાનના સંતને રાજી કરીએ તો એ રાજી બહુ જુદો મળે. એટલે શિક્ષાપત્રીને આપણે બધાએ મનન ચિંતન કરવાનું.
સંતોએ શિક્ષાપત્રીના શ્લોકો સિલેક્ટ કરી મોકલ્યા હતા. 56 શ્લોકો. કદાચ તમને મળ્યા હોત ખબર નહીં. મોકલ્યા બધા મોકલેલા છે તો મળ્યા છે ને તો ગોખી નાખ્યા છે બધા. કદાચ મળ્યા હોય તો ગોખી નાખ્યા હોય કે ગોખવા માટે નહોતા. ગોખેલું તો કોઈક દાડા વાંચવામાં આવે ને વાંચ્યું હોય તો ભૂલ થતી હોય તો જાગ્રત રહેવાય. પણ એટલી જાગ્રતા ઓછી કહેવાય કે આપણે એને ખોલ્યા છે કે નહીં ખબર નહીં. અમારા સંતોએ આખી શિક્ષાપત્રી મોડે કરી નાખી છે. સંતોને મોડે કરવા વળગ્યા હતા, સ્ટાફને. ઘણા સંતોએ આખી શિક્ષાપત્રી મોડે કરી નાખી. દ્વિશતાબ્દી છે. જીવનનું ધ્યેય છે શિક્ષાપત્રી. એના તરફ નજર જોઈએ છે. એક શિક્ષાપત્રીનો શ્લોક વાંચીએ આપણે. વિવેક શીખવાડે શિક્ષાપત્રી આપણને. શિક્ષાપત્રી એટલે વિવેક. કેમ બોલવું, કેમ ચાલવું, કેમ ખાવું, કેમ જીવન જીવવું, કોની ક્યાં કેટલી મર્યાદા રાખવી, મંદિરમાં જવું તો કઈ રીતે જવું, બધી જ વિવેકની વાતો છે આમાં. 37મો શ્લોક છે. ગુરુદેવ અને રાજા એ ત્રણના દર્શને અર્થે જવું ત્યારે ઠાલે હાથે ન જવું. અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો. પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા. અડત્રીસમો શ્લોક છે. જે વસ્ત્ર પહેરે થકે પણ પોતાનું અંગ દેખાય એવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગે તેમણે ક્યારેય ન પહેરવું. મર્યાદા મૂકી દીધી. ઉત્સવના દિવસે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો. મર્યાદા. તથા સ્ત્રીઓએ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો. બંને અરસપરસ. મંદિરમાંથી નિશા પછી પોતપોતાની રીતે વર્તવું. ઘેરે તમે જે રીતે જીવતા હોય તો વાંધો નથી, પણ ભગવાન પાસે ગયા, દર્શન કરવા ગયા, ત્યાં તમારી મર્યાદા છે. શિક્ષાપત્રી આપણને ભગવાન જે આપી છે એનું નિરંતર મનન ચિંતન થવું જોઈએ. હજુ કંઈ મોડું થયું નથી. 56 શ્લોક છે. રોજ એક કરીએ તો 50 દિવસો પૂરા થઈ જાય. આખું વર્ષ શિક્ષાપત્રી વર્ષ કહેવાય. જાગ્યા ત્યાંથી હવાર. હજુ બધા એ મોડે કરી નાખવાના. સિલેક્ટ કરીને સંતોએ કાઢ્યા છે. આપણા જીવનમાં ભગવાન સ્વામિનારાયણ ક્યાં કેવી અપેક્ષા રાખે છે એનું દર્શન છે. બીજો શુભ દિવસ એટલે શાસ્ત્રી મહારાજનો પ્રાગટ્ય દિન, વસંત પંચમી. 160 વર્ષથી શાસ્ત્રી મહારાજ ધરતી પર આવ્યા ને સરમગર સ્વામી સરસ દર્શન કરાવ્યું આપણને. 6 વર્ષના શાસ્ત્રી મહારાજ લાકડી લઈને ખેતરે જાય એટલે બાળપણથી પ્રતિભાનું દર્શન કરાવ્યું. 12 વર્ષની ઉંમરે પારાયણ કરે. 12 વર્ષની છોકરી એક પ્રસંગ કેનું કહે તો ન કહી કે કેલો એક પ્રસંગ કહેવાનો હોય તો
12 વર્ષનું ટાબુરું ન કહી ગયા. મહિના સુધી પારણ ચલાવ્યું છે. કેટલા ડૂબેલા હશે એ આપણને કહે છે. આપણે એના જીવન મંડપી બસ કથા વાર્તા મંડપી. સ્વામીજી કે મેં શાસ્ત્રીમાં દર્શન નહીં કરેલા, પણ શાસ્ત્રીમાં મને ગમતા હતા. કે જેનું દર્શન ના કરે તો ગમે કઈ રીતે. કોન્ટ્રાડિક્ટરી આવે. પણ કે મને ગમતા હતા. તો ગમતા હતા એનું રીઝન શું? તો 2 કારણથી ગમતા હતા. ગબરગંજ સમાજમાં એના સહકારથી 5 મંદિરો બાંધ્યા. કોઈ પરિસ્થિતિ નહોતી. એની સુપ્રીમસી. કેવો સમાજ? ગબરગંજ સમાજ. સમર્પિત વ્યક્તિ, પણ છતાંય શાસ્ત્રી મહારાજે પોતાના ઐશ્વર્યથી 5 મંદિરો કર્યા. બીજું રીઝન કહ્યું કે સંબંધવાળાને ખૂબ ગમાડ્યું. શાસ્ત્રી મહારાજે ઉપેક્ષા સહન કરી. એક બાજુ કે અસલી નારાયણનું સ્વરૂપ શાસ્ત્રી મહારાજે એને કોઈ સહન કરવું હોતું નથી, પણ છતાંય એને બધાનું સહન કર્યું, ઉપેક્ષાઓ સહન કરી. સ્વામીજી વાત કરે, સોયા ભોગતા હતા, લોહી નીકળતું હતું. એની આમ પ્રતિભા જોઈએ તો કોઈ હિંમત ના કરે છે. સાહેબ કે વડોદરાના મારા સયાજીરાવને બી નજીક આવે તો પરસેવો થઈ જાય. જો રાજાને પરસેવો થઈ જાય તો બીજાનું. પણ એ ભક્તો આગળ પોતે જીરો થઈને જીવાય. બાકી એને કંઈક મળવાનું હોય નહીં, બધાને ગમાડીને જીવી ગયા. સાથે માની પ્રતિભાની વાત કરીએ. ઉપાસનાની વાત સ્થાપવા માટે ધરતી પર આવ્યા. શાસ્ત્રી મહારાજ સાધુ તરીકે હતા, નવા સાધુ થયેલા, પણ ઉપાસનાનું જૂના જે સંતો હતા એની સાથે બેસીને વાતો સાંભળે. ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપ છે ત્યાં સુધીની વાતો બધા સંતો કરે. એક દિવસ ભગતજીએ પૂછ્યું કે સાધુરામ, તમે સાધુ થયા છો કે ભગવાન સ્વામિનારાયણની સ્વરૂપની ઉપાસના તમને ખ્યાલ છે? તો કે હા, કે ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપની પુરુષોત્તમ માનું છું. કે તો ભગતજી કહે તો અડધી ઉપાસના થઈ ગઈ તારે. શું કે અહીં તો અડધી ઉપાસના થઈ ગઈ. અક્ષર સહિત પુરુષોત્તમની ઉપાસના એ શુદ્ધ ઉપાસના કહે. ગુણાતાંશને અક્ષર ન માનીએ ત્યાં સુધી ઉપાસના અધૂરી કહેવાય. કે પછી કે તું જે ગુરુ પાસે વાતો કરે છે એને આ વસ્તુનું જ્ઞાન છે? કે ભગતજી મહારાજ કહ્યું, વિજ્ઞાનાનંદ સ્વામી, એને આ વસ્તુનું જ્ઞાન છે? કે મને તારી આગળ વાત નહીં કરે. કે શું કે શાસ્ત્રી મહારાજના જીવન ચરિત્રમાં પ્રસંગ લખેલા છે. એ તારી આગળ વાત નહીં કરે. કે પછી ભગતજીને કહ્યું કે તમે એની પાસે કેવડાવશો? કે તો કે હું કેવડાવીશ. પછી કળા કરી એને કહ્યું કે તમે વાતો કરજો, હું છોનમોનો એ પહેલાં વિજ્ઞાન સાયના ખાટલા નીચે જઈને સૂઈ જઈશ. કે એટલે આની ચબરાકતા જોઈ અને ભગતજી મહારાજ રાજી થયા. પછી
એની પાસે જાય છે અને વાત કરાવે છે કે તમે ગુણાત્મક સ્વયં મૂળ અક્ષર છે એ વાત તમે જે સમજો છો એ વાત કરો, કયા અનુભવથી તમે વાત કરો છો. ત્યારે વિજ્ઞાન સ્વામીએ કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ સ્વમુખ્ય મેં વાત સાંભળેલી છે, કે ગોપાલ સ્વામીના મુખ્ય પણ વાત સાંભળી છે. એ જ્યારે વાત કરી પલંગ નીચેથી પેલા નીકળ્યા. કેટલી ગરજ હશે કથા વાર્તા સમજવાની, ઉપાસનાની વાત સમજવાની ગરજ કેટલી હશે. સ્વરૂપ સ્વામી કહ્યું ને, કથા વાર્તાની ગરજ જોઈએ તો એ 10 વર્ષ 12 વર્ષની ઉંમર પારાયણ કરી શકે. નીચે નીકળ્યા એટલે વિજ્ઞાન સ્વામી જોયું અને થયું, પછી જોયું આ તો મારો સેવક છે કે. પછી જ્યારે શાસ્ત્રી મહારાજને પૂછ્યું કે તમે આજ સુધી મને આ વાત કેમ ના કરી, ત્યારે વિજ્ઞાન સ્વામી કહ્યું હજી ભગવાન સ્વામિનારાયણને પૂર્ણ પ્રથમ નારાયણ તરીકે કોઈ સ્વીકારવા તૈયાર નથી, તો આ વાત કોને પચાકીએ. પણ કે તું જાણે છે એટલે સારું છે તે તને ખ્યાલ આવ્યો હતો. ત્યારથી એણે બીડું ઝડપ્યું કે મારે હવે આ ઉપાસનાની વાત પ્રવૃત્ત આવી છે. સૂર્ય તો પહેલેથી હતા જ નાનપણથી, તેમ બીડું ઝડપ્યું છે. પછી એ શરૂઆત કરી, છેડે ચોક વાતો કરવાની ચાલુ કરી. એટલે ઘણા અપેક્ષા કરે, વિરોધ બી કરે. એટલે એક સાધુ જ્યારે શાસ્ત્રીમાં વાતો કરતા હોય, સગડીમાં બેસીને તાપતા હોય ને આ બે બધા બેઠા હોય તો મરચું નાખી જાય. શું નાખી જાય? એટલે ધુમાડો મરચાં થાય એટલે બધા ઉઠીને ભાગે. એવી પરિસ્થિતિમાં પણ શાસ્ત્રી મહારાજે વાતો કરી. જે બીમાર સાધુઓના સારવારની જગ્યા હતી ત્યાં બેસીને વાતો કરતા હતા. એક સાધુ બીમાર, જે સાધુએ મરચું નાખેલું એ સાધુ બીમાર પડેલા અને આ વાતો કરી એના રૂમમાં આગળ છે બહારની સાઈડમાં. પેલા સાધુને વાત પચે ને એટલે પથ્થરમાં તું બેઠા થવાય નહીં, પરિસ્થિતિ નહોતી બેઠા થાય. એટલે એના એક સેવકને ત્યાં કર્યો કે આ યજ્ઞ પુરુષે વાત કરે છે ને કે તું કે માટલું લઈને જા પાણીનું, ઠેસ વાગી છે એમ કરીને પડ, માટલું ફૂટશે એટલે પાણી ઉઠે, બધા ભાગી શકે. શું કે પછી પેલા એ ભગવતી હતા એટલે ભગવતી કેમ તો કરે. એટલે ભગવતીના વચને માટલું નીકળો, જાણ જણ પડ્યો, માટલું તૂટ્યું, પાણી ઉડ્યું, બધા વિખરાઈ ગયા. પછી કે આ તો હું બીમાર છું, કે જો હાજુ હોત તો શાસ્ત્રીને બતાવી દેત. કે એટલા પ્રચંડ વિરોધમાં શાસ્ત્રી મહારાજ ઉપાસનાની વાતો કરી. શાસ્ત્રી મહારાજને મારવા માટે બી ચાણસદમાં શાસ્ત્રી મહારાજ હતા, મારી નાખવા માટે બે પાડાઓ ભાલા લઈને ગયેલા શાસ્ત્રી મહારાજ મારી નાખવા માટે. પણ એને બધાને ખ્યાલ કે ઉપાધિ ચાલે છે એટલે શાસ્ત્રી મહારાજને સૂઈ ગયા ત્યારે બે જણા સ્પેશિયલ ચોકી પહેરો કરે. શાસ્ત્રી મહારાજને મેળા પર છોડાયેલા એટલે એનું મેળાનું પગથિયા ચણ બોલાવે, દરવાજો બંધ કરી દે, મેળાનો પાટિયું પાડી દે. દાદરા પર દેશી દાદરાની પાટિયું આવતું, પાટિયું પાડીને લોક મારી દે.
બે પાર્ષદો ભાલા સાથે આવેલા અને આ બે જે એના ચોક્યાત હતા બે થાક્યા પાકે સૂઈ ગયા હતા. પેલા જોયું તક સરસ છે. દાદરો ચડવા ગયા તો પણ બંધ જોયું લોક. આજુબાજુ તપાસ કરી કોઈ પછી થાંભલો હતો. થાંભલાની ત્યાં બારી પડે. એક હાથમાં ભાલો હોય ને એક હાથે થાંભલો પકડવાનો હોય. તો ચડતા હતા થાંભલો. ચડતા ચડતા 5-7 ફૂટ ચડ્યા. થોડો હાથ બે બાકી રહી ગયું બારીને ને પડ્યા બે. મારવા માટે ચડ્યા બે પડ્યા. ધબધેનો અવાજ આવ્યો. બહાર પેલા ચોક્યાતવાળા બહાર સૂતેલા એને જોયું. ખ્યાલ તો આવી ગયો કે આ મારવા માટે આવ્યા છે. પણ એ લોકો ગભરાઈ ગયા ભાલા જોયા એટલે ત્યાંથી ભાગ્યા. અને બીજો એક સુરવીર માણસ હતો એને ઘેર જઈને કહ્યું સાસીમાના વખતનો. એ આવ્યો અને બંનેને બગલમાં ઘાલી દીધા પાડાઓને બરોબર ફેરવા. તો કોલાહલ થયેલા સાથીમાં જાગ્યા. સાથીમાં કંઈ મૂકી દે કે મારા સમ છે તું મૂકી દે કે. વિરોધ કરનાર વ્યક્તિને પણ શાસ્ત્રીમાં કે છોડાયો. એ શાસ્ત્રીમાં કેવો પુરુષ. આ ભયંકર વિરોધમાં પણ શાસ્ત્રીમાં પણ ઉપાસનાની વાત કરવામાં કદી પાછી પણ નહીં કરી. એક વખત સભા કરીને બેઠા હતા ને શાસ્ત્રીમાં કે કાલે પૂનમ છે કે મેં કરી વખત બેઠો હતો. એને પૂછ્યું તારામાં છાણ છે કે હું કે શાસ્ત્રીમાં સાહેબ બોલો ને શું સેવા છે. પૂનમની સભા છે ત્યાં જે નકશું તમારે જે બોલાવી શકશે કે શું કે છાતી કે પહેલાંને તૈયાર કરો એટલે સાંઈ તમે કહો તો પૂછી જો કે તો જા કે સભામાં અક્ષર તમારે જે બોલાય કે શાસ્ત્રીમાં ફરતી વિરોધ થવાનો છે. પેલો તો શાસ્ત્રીમાં કીધું એટલે પહોંચ્યો સભામાં. કીર્તન ભક્તિ બધું ચાલતું હતું. બેઠા જય બોલાઈએ સજાન સાંઈ મહારાજની જય. બધાએ જય ઝીલી સંતોએ બધાએ. એ જયપુર થઈને તો અક્ષરપુર તમારે જય બોલાય તાનમાં એ બીજી લીધી બધાએ. તાનમાં પછી બધાને ખ્યાલ આવ્યો કે ચાલો કે આપણે શું કર્યું કે જેનો વિરોધ કરે છે એને જે આપણે જ બોલાય કે. પણ શાસ્ત્રી મહારાજ આવી પ્રતિભાનું દર્શન શાસ્ત્રી મહારાજનું હતું. એ પુરુષનો આજે જન્મદિવસ. આ બધી સ્મૃતિઓ સ્વરૂપ સાંઈ કહે ને વાગોડી પડે કે એને કેટલો દાખલો કર્યો. કોઈ વિરોધમાં વિચાર નહીં કર્યો. જાતિથી કામ કર્યું. પછી યોગી મહારાજના આજે સુધામ મંદિર શાસ્ત્રી મહારાજને પ્રતિભાના દર્શન હોય. યોગી મહારાજના દાસત્વના દર્શન બે પરાકાષ્ઠે. હાથ જોડીને યોગી મહારાજ રે એક વખત સુરતથી એક બોમ્બેથી હરિભક્ત આવ્યો હોય. બાપા એને જમાડે આનંદ કરાવે. જ્યારે પાછા જવાના હોય ત્યારે મંદિરમાંથી ઢેબરા અને અથાણું કંઈકનું કંઈક બાંધી આપે. દાજી બાબુ કોઠારી એણે જોયું એટલે એણે કહ્યું કે જોગી આ તો બધા ગ્રસ્ત કહેવાય કે એ તો હોટલમાં ખાઈ લખીએ. હકીકત આપણે ખાતા જ હોય. અમે ના ખાઈએ બહાર ગયા હોય તો ટાઈમ થાય એટલે ખાતું તમે આવ્યા હતા બધા
પછી નીકળ્યા પછી પેલા સંતોષે સરસ બનાવ્યું હતું, પણ છતાંય થોડુંક ટેકો કરવા જઈએ. હા, આપણે મને કહેતા હતા પ્રસંગ આજે મારે છે. ને સચ બટ નેચર છે. નીકળ્યા એટલે રસ્તામાં હોય મોટલ હોટલ, શું કહો હિતેશ ઉભા રહે કે ના ઉભા રહે? ઉભા રહે, પ્રશ્ન નથી. એક બધું આપ્યું બાંધીને. દાદી બાપુ કે આ બધા ગ્રહસ્થો છે તો હોટલનું ખાય કે એમાં આપણે બાંધી આપવાનું શું જરૂર? ખોટું ઠાકોરજીનું બગડે છે, આમ છે તેમ છે. ત્યારે મારે કે એ હોટલવાળા સેવા લઈ જાય એટલે આપણે કરી લીધું હું ખોટું? હોટલવાળા સેવા લઈ જાય એના કરતાં આપણે કરી શું ખોટું? પહેલાં કે સેવા લઈ જાય પણ ઠાકોરજીનું બગડે ન પણ કે પછી કે શાસ્ત્રીમાં બહુ સમર્થ છે કે એ આપશે કે આપણને સેવા ક્યાંથી? એ બાપાનું જીવન હતું. ગોંડલ બાપા બેઠા હતા અને રાણી ખરા ને ગોંડલના, એ પરિવારને બાપા સાથે પ્રીતિ પહેલેથી. એટલે રાણીબાઈએ કેવડાવ્યું, એના માણસને મોકલ્યો કે બાપાને પૂછ્યા અમારે દર્શન કરવા આવવું છે, ક્યારે આવીએ? ત્યારે ભાઈ આવીને બાપાને પગે લાગ્યા. બાપાને વાત કરી કે બાઈએ પૂછાવ્યું છે મારે દર્શન કરવા આવવા છે, ક્યારે આવીએ? ત્યારે શાસ્ત્રીમાં જ હતા. બાપાએ કહ્યું સારંગપુર શાસ્ત્રીમાં છે, અઠવાડિયામાં આવશે, આવે એટલે તમને જણાવીશું કે દર્શન કરવા આવજો કે. બાપાની દૃષ્ટિએ બાપા હાચા, પેલાની દૃષ્ટિએ પેલા હાચા. ત્યારે પછી પેલો ભયો છે, રાજાનો માણસ આવે તો કંઈ સામાન્ય હોય નહીં, એ બધી રીતે તૈયાર જ હોય. એટલે એણે બીજો પ્રશ્ન કર્યો બાપાને, ત્યારે પેલા જે માણસે કહ્યું બાપાએ બાને તમારા દર્શન કરવા છે. ત્યારે એક મહારાજ કે બાને શીખવાડવું પડશે કે બાને શીખવાડવું પડશે કે પેલા ગુરુનું દર્શન પછી સેવકના થાય કે. પછી પેલા માણસ હતો એને કહ્યું, આ વાત બાપાએ કરીને કે બાને શીખવાડવું પડશે. તો પેલા ભાઈએ કહ્યું, એ બી હોશિયાર હતો, એક વાત છોડી બીજી વાત પકડી, બીજી ત્રીજી પકડી કે બાપણ કે બાને તમારામાં વૃત્તિ ચોટેલી છે કે બાની વૃત્તિ તમારામાં ચોટેલી છે. ત્યારે બાપાએ કહ્યું કે વૃત્તિ તો શાસ્ત્રી માજમાં રખાય કે બીજા ન રખાય કે. એટલે 3 વખત બાપા કે વાત કરી, એમાં કોઈ જગ્યાએ પોતાનું છજુ બહાર કાઢવાની વાત નહીં કે દાસત્વથી જ બાપા આખી જિંદગી. એક વખત બાપાને કોઈ પૂછ્યું ગોંડલ મંદિરમાં કે બાપા મંદિર તમે બનાવ્યું કે? યોગી મહારાજ સેવામાં હતા જ ગોંડલમાં. એટલે પેલા ભાઈના બાપાએ જવાબ આપ્યો, સફેદ મોટા જબ્બાવાળા કોઈક હતા, એને બાપાને વાત કરી. ત્યારે બાપાએ જવાબ આપ્યો કે ગુણાતા છે ને પ્રસાદીની જગ્યા એટલે મહારાજે સંકલ્પ કરીને બંધાવડાવ્યું કે. એક જવાબ છે એના. પછી પેલા ભાઈએ
ફરી કંઈક પ્રસંગ. એટલે પછી કંઈક અમારા ગુરુ શાસ્ત્રી મહારાજ અને ગોંડલના મહારાજાને વિનંતી કરી, એને જમીન આપી. એટલે અમારા ગુરુએ બનાવ્યું કે પછી આગળ વાત કરી પણ કે શાસ્ત્રીમાં એક સાથે 4 મંદિરો પાડેલા, પૈસાની વ્યવસ્થા નહોતી કે, એટલે હરિભક્તોએ ખૂબ સેવા કરી, હરિભક્તો બનાવ્યું કે પહેલાં મહારાજ બનાવ્યું, પછી અમારા ગુરુ શાસ્ત્રી મહારાજે બનાવ્યું, પછી કહ્યું હરિભક્તો બનાવ્યું. પહેલાં ભાઈ જે પૂછતા હતા એને જે જવાબ જોતો જ ના મળ્યો. બાપા ભાઈ સાંભળતું કે મેં બનાવ્યું એમ, એટલે એનું મગજ ગયું. એને પછી બીજા એંગલથી બોલ્યું કે પણ તમે વડીલ તો ખરા કે નહીં એ ટાઈમે? હા કે અમારા ગુરુ શાસ્ત્રીમાં વડીલ. ત્યાં બી હાથમાં આપી દીધો. પછી છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે તમને કે કોઠારી ક્યારે બનાવ્યા કે મારી પર કૃપા થઈ ગઈ, છેલ્લા 2 વર્ષથી એ સેવા કરું છું કે સામે કે હું આ જ્યારે ડિસ્કસ ચાલતી હતી હું બાપાની સાથે ઊભો હતો કે બાપા 1 સેકન્ડના લાખમાં ભાગ પૂરતો પણ ક્યારેય પોતાના અહંકારનું દર્શન કરાવ્યું નથી કે આટલું બધું કન્વર્ઝેશન થયું એમાં રંચ માત્ર પોતાના અહંકારનું દર્શન કરાવ્યું નથી. જેટલા પ્રશ્ન પૂછ્યા એમાં નિત્તર તો શિવભાવનું દર્શન બાપાએ કરાવ્યું કે આજે આ ત્રિવેણી સંગમ, શિક્ષાપત્રી પ્રાકટ્ય દિન, શાસ્ત્રી મહારાજનો પ્રાકટ્ય દિન અને અગ્નિમાનો સુધામગમન દિન. શિક્ષાપત્રીને પણ ધ્યાન સમક્ષ રાખવી છે. શાસ્ત્રી મહારાજની પ્રતિભા છતાં દાસના દાસ થઈને જીવ્યા. બાપાએ પોતાના શિવભાવનું નિરંતર દર્શન કરાવ્યું. આપણે પણ એમના જીવનમાં ડૂબી એમના જેવા શિવભાવે દાસભાવે જીવન જીવી આપણી યાત્રા કરતા રહીએ. એ કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.